વડનગરના હાટકેશ્વર મહાદેવ હોલ ખાતે ઠાકોર સમાજ લાઇબ્રેરી દ્વારા ચોપડા વિતરણ અને વડનગરના નવનિયુક્ત સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વડનગરના હાટકેશ્વર મહાદેવ હોલ ખાતે ઠાકોર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજ લાઇબ્રેરી દ્વારા બે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે બાળકોના માતા પિતા હયાત ન હોય તેવા બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક અને વડનગર તાલુકાના નવનિયુક્ત સરપંચ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજના બાળકોને શિક્ષણમાં નવીનીકરણમાં એડમિશન કઈ રીતે લેવું અને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે માહિતી મેળવવી હોવી જોઈએ અને બાળકોને શિક્ષણ પર આગળ વધવા માટે શું કરવું તેની પ્રેરણાદાયક ઉદાહરણ આપી વાત કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગર તેમજ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ શિક્ષણ અંગે શિક્ષણ માટેનો પ્રોગ્રામ તેમજ નવનિયુક્ત સરપંચીઓના અભિવાદન સમારોહમાં આજે મુખ્ય મહેમાન તરીકે મને બોલાવવામાં આવી તે બદલ સૌની આભારી છું। શિક્ષણ જે ખૂબ જરૂરી છે, બાળકોને જો શિક્ષણ માટે પ્રોત્સાહન કરવામાં આવે કેમ કે આ બાળકો છે જે આવતીકાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ જ એકમાત્ર પહેલ હોઈ શકે છે કે આજે ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકોને જે આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે તે ખૂબ જ સરાહનીય પગલું હતું। તે સિવાય ઠાકોર સમાજના જે નવનિયુક્ત સરપંચો હતા તે દરેક સરપંચીઓનો એક અભિવાદન કાર્યક્રમ હતો। સરપંચ એ દરેક ગામનો પહેલો નાગરિક હોય છે। સરપંચની જવાબદારી હોય છે કે તે દરેક ગામમાં એ રીતના વિકાસ થઈ શકે તેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હોય છે। એટલે આ એક જે કાર્યક્રમ છે તેને આજે સૌ આગેવાનો, વડીલો, ભૂલકાઓ તેમજ તેના વાલીઓએ ખૂબ જ સફળ બનાવ્યો અને જે ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગરને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।